સુરત શહેરમાં પહેલીવાર ઘાયલ પક્ષીના પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું છે. કરુણા અભિયાન દ્વારા આ મહાન કાર્ય કરવામાં આવ્યું છે, જે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર છે. ઉત્તરાયણ પર્વની ઉજવણી દરમિયાન અનેક પક્ષીઓ દૂરીના કારણે ઇજાગ્રસ્ત થાય છે અને તેમને તરત જ સારવારની જરૂર રહે છે. કરુણા અભિયાન દ્વારા આ ઘાયલ પક્ષીઓને તાત્કાલિક મદદ અને સારવાર આપવામાં આવી રહી છે. અગાઉ ક્યારેય કરાયેલા એવા કાર્યને કારણે કરુણા અભિયાનને ખૂબ જ પ્રશંસા મળી રહી છે. સુરતીઓએ ગઈકાલે હર્ષોલ્લાસ સાથે ઉત્તરાયણ પર્વની ઉજવણી કરી અને આજે સુરતી લાલાઓ વાસી ઉત્તરાયણની ઉજવણી કરી રહ્યા છે. પતંગબાજી અને તહેવારના આ ઉલ્લાસભર્યા વાતાવરણમાં ઘાયલ પક્ષીઓને તાત્કાલિક મદદ પૂરી પાડવા માટે કરુણા અભિયાનની કામગીરી ખૂબ જ પ્રશંસનીય છે. આ પ્રથમવાર પાંખનું ટ્રાન્સપ્લાન્ટ કરવાની શરૂઆતને કારણે સુરત શહેરમાં ઘાયલ પક્ષીઓની સંખ્યામાં ઘટાડો થવા અને તેમને યોગ્ય સારવાર મળવા માટે આશા છે. કરુણા અભિયાનના સ્વયંસેવકો અને તબીબો દ્વારા આ કામગીરી ખૂબ જ ઉલ્લાસભેર અને ઉત્સાહભેર કરવામાં આવી રહી છે. બ્યુટી વિધાઉટ બ્રુટાલિટી આ કરુણા પક્ષીઘરની આજે મને મુલાકાત લેવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે અને ખૂબ આનંદ અને સંતોષની વાત છે કે અહીં સંકળાયેલા જે કુક છે તે તમામ લોકો પક્ષીઓને જે માંજાથી ઇન્જરી પામતા હોય છે તેને સારવાર આપે છે. ગઈકાલે સમગ્ર દિવસ દરમિયાન 170 જેટલા પક્ષીઓ અહીં આવ્યા હતા અને આજે પણ અત્યાર સુધીમાં લગભગ 30-40 જેટલા પક્ષીઓ અહીં આવી ગયા છે. ગઈકાલમાં ઘણા ગંભીર ઇજા પામેલા પક્ષીઓ પણ હતા. એમાં એક ખૂબ પ્રગતિશીલ કહી શકાય તેવી સર્જરી આ લોકોએ કરી છે. આપણે હ્યુમનમાં જેમ ટ્રાન્સપ્લાન્ટેશન કહીએ તેમ એક પક્ષી જે ડેથ થઈ ગયેલી હતી અને બીજા પક્ષીની પાંખ ખૂબ ગંભીર રીતે ઇન્જર થઈ હતી, તો જે પક્ષી ડેથ થઈ હતી તેની પાંખ કાઢીને બીજા જે પક્ષીની જે પાંખ ઘવાયેલી હતી ગંભીર રીતે, તે પાંખને ટ્રાન્સપ્લાન્ટ કરવાનું ખૂબ એક યુનિક કહી શકાય, અદ્ભુત કહી શકાય અને પહેલી વખત સમગ્ર સુરતમાં આવી સર્જરી થઈ છે. તે માટે જે અહીં ડૉક્ટર છે એ ડૉક્ટરની ટીમને હું મારા તરફથી હાર્દિક અભિનંદન પાઠવું છું અને સાથે સાથે સમગ્ર ટીમ જે કરુણા પક્ષી ઘર જોડે સંકળાયેલી છે, અમારા નીતિનભાઈ છે કે અમારા નીરવભાઈ છે કે અમારા વિશાખાબેન છે ને અન્ય સૌ લોકો, અમારા રાજુભાઈ છે, એ સમગ્ર ટીમને હું મારા તરફથી હાર્દિક અભિનંદન આપું છું. અને આજે હું એક જાહેરાત પણ કરું છું કે આ પક્ષીઓની સારવાર માટે પરમેનન્ટ ધોરણે જે પણ કોઈક લેટેસ્ટ સુવિધા મેડિકલ હોય તે મેડિકલ સુવિધાવાળી એમ્બ્યુલન્સ આપવાની હું અહીંયા જાહેરાત કરું છું. ખાસ કરીને આજે પણ વાસી ઉત્તરાયણ છે તો લોકોને શું સંદેશો આપશો? હા, મેં પરમ દિવસે પણ કહ્યું હતું સુરતના ઉત્તરાયણ પ્રિય શોખીન લોકોને કે આપણે 2-3 ચીજનું ધ્યાન રાખીએ. એક તો પતંગ ચગાવતી વખતે પક્ષીઓ આપણી જોડે અથડાઈને પક્ષીઓને આપણે બચાવીને ચાલીએ. બહાર જે માંજા લટકતા હોય, જ્યાં પણ માંજા લટકતા હોય તો આપણે તંત્રના ભરોસે નહીં રહીએ, આપણે પોતે એ માંજા તોડીને એને કાઢી નાખીએ. ઉપરાંત જ્યાં પણ ઘવાયેલા પક્ષી હોય તો ત્યાં એમને લોકોએ જે આપેલું છે નંબર, તે ટોલ ફ્રી નંબર પર કોન્ટેક્ટ કરીને એ પક્ષીને તાકીદની સારવાર મળે એટલી કાળજી રાખીએ. સાથે સાથે વાહન ચાલકોને પણ અપીલ કરું છું કે સેફ્ટી ગાર્ડ અને સેફ્ટી બાર લગાવીને સામે એક્ટિવ ધ્યાન રાખીને વાહન ચલાવો, ધીમે ચલાવો, જેથી માંજા તમારા ગળામાં નહીં લપટાય. થેન્ક યુ.